નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ રાઠોડ જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 4ની શરૂઆત કરી હતી લાસ્ટ લેક્ચરમાં. ચાલો થોડુંક એને રિવાઇઝ કરી ગઈએ. ધારી ગઈએ કે તમે બધાએ થોડી ઘણી સ્ટડી કરી હશે, છતાં અગત્યના મુદ્દાઓને ફરીથી આપણે એકવાર જરાક સમજી ગઈએ. ચાલો, ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ, આવું કંઈક આપણા પ્રકરણનું હેડિંગ હતું. શરૂઆતની પ્રસ્તાવનામાં આપણે જોયું કે વિદ્યુત અને ચુંબકત્વ બંને શાખાઓ તો આશરે 2000 વર્ષ કરતાંય જૂની છે, છતાં 200 વર્ષ પહેલાં એવું કંઈક સાબિત થયું કે બંને શાખાઓ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એવું સૌ પ્રથમ કોણે શોધ્યું? તો ઓસ્ટ્રેડ નામના વિજ્ઞાનીના એક પ્રયોગની આપણે વાત કરેલી. પ્રયોગ આપણો એવો હતો કે કોઈક તારમાંથી પ્રવાહ પસાર કરીએ તો તેની નજીકમાં મૂકેલી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવવા માંડે. ઇન શોર્ટ, વિદ્યુત પ્રવાહધારિત તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રચાય. આવી કંઈક આપણે વાત કરેલી ફર્સ્ટ લેક્ચરની અંદર, બરાબર. ચલો, બીજી ચર્ચા આપણે કરેલી કે વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉદ્ભવે, એના ઉદ્ભવવા માટે કોણ જવાબદાર છે. તો આપણે આવી કંઈક વાત કરેલી કે સ્થિર વિદ્યુતભાર જે છે એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રચે છે, જેને આપણે કેપિટલ ઈ સંજ્ઞા વડે દર્શાવેલું. જ્યારે ગતિમાન વિદ્યુતભાર હોય તો એ વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પણ રચશે. ચાલો, ચુંબકીય ક્ષેત્રને આપણે સદિશ બી વડે દર્શાવેલું. ચાલો, હવે પછી આગળના ટોપિક પર જઈએ. ચાલો, આપણો જે સેકન્ડ ટોપિક છે ચુંબકીય બળ, એના 4 પેટા વિભાગો છે. જ્યારે ટોપિક લાંબો હોય ત્યારે આપણે 5 પેટા વિભાગો છે. ટોપિક લાંબો હોય ત્યારે આપણે એને નાના નાના ભાગોમાં વિભાજિત કરી નાખીએ, જેથી કરીને સરળતા રહે અને તમને એ ખ્યાલ આવે કે 2 માર્કના પ્રશ્નમાં કેટલું લખવાનું હોય. ચાલો, પહેલો જે ભાગ છે એનો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ, એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. સેકન્ડ જે ભાગ છે આ ઇમ્પોર્ટન્ટ છે. લોરેન્ટ્ઝ બળ, એની સમજૂતી આપવાનું છે, એનું સૂત્ર મેળવવાનું છે. હવે જે આ ટોપિકમાં સૂત્ર આવશે એને આધારે આપણે દાખલા ગણવાનું ને એ બધું આવશે. એટલા માટે તમને એમ કહું છું કે આ જે ટોપિક છે એને ખૂબ વ્યવસ્થિત તૈયાર કરજો. લોરેન્ટ્ઝ બળ, ત્યાર પછી ત્રીજા ટોપિકમાં આપણે ચુંબકીય બળની લાક્ષણિકતા જોઈશું. આ બંને સાથે જોડાયેલા જ મુદ્દાઓ છે. એના પછીના ટોપિકમાં નાનકડો ટોપિક છે ચુંબકીય ક્ષેત્રનો એકમ કેવી રીતે નક્કી થાય સૂત્ર પરથી, એ વિશે શીખીશું. અને લાસ્ટ ટોપિકની અંદર ફરી પાછું એક બળનું સૂત્ર મેળવીશું, ચુંબકીય બળનું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે દાખલા ગણે ત્યારે ગૂંચવાઈ જાય છે કે લોરેન્ટ્ઝ બળ ક્યારે વાપરવું કે પછી ચુંબકીય બળનું આ સૂત્ર ક્યારે વાપરવું. તો બંને વચ્ચે તફાવત છે, સમજો. લોરેન્ટ્ઝ બળમાં જે ચુંબકીય બળ આવશે એ માત્ર છૂટાછવાયા કણ પર લાગતું બળ છે, વિદ્યુતભારિત કણ માટેનું છે. જ્યારે આ 5મા વિભાગમાં જે આપણે બળ શોધીશું એ વિદ્યુત પ્રવાહવાળો કોઈ આખો તાર હોય તો એ વાહક તાર માટે છે. એટલે દાખલાની રકમમાં લખેલું જ હોય છે કે કણ માટે બળ શોધવાનું છે કે તાર માટે શોધવાનું છે. કણ માટે હોય ત્યારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું અને તાર માટે હોય ત્યારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું. બીજી એક ચોખવટ કરી ગઈએ. તમે આ વિડીયો લેક્ચર્સ થકી ભણો છો, બરાબર. વિડીયો સ્ટોપ કરીને બોર્ડ પરના મુદ્દાઓ કદાચ નોટમાં લખતા હશો. એમાં પણ જ્યારે જ્યારે સૂત્ર કે આવે એને ખાસ લખીને 2-3 વાર લખીને મોઢે કરજો. સૂત્ર એમ જોયા કરવાથી કે વાંચવાથી કે વિડીયો જોવાથી નથી આવડતા, એને લખવાની પ્રેક્ટિસ કરજો. નહીંતર શું થશે કે તમે સૂત્રો મોઢે મોઢે વાંચી ગયા હશો અને જ્યારે થિયરી લખવા બેસશો ત્યારે સૂત્રમાં ક્યાંક ને ક્યાંક જઈને અટકી જશો. બેટર છે કે લખીને પ્રેક્ટિસ કરો. ઓછામાં ઓછા 3 થી 4 વાર સમીકરણો તો લખાયેલા હોવા જોઈએ. બીજી એક વાત કરી દઈએ કે જ્યાં જ્યાં કોઈ અચળાંક આવતો હોય, દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્રમાં આપણે કે નામનો અચળાંક જોઈ ગયા, બરાબર. તો એ અચળાંકોના મૂલ્ય લખીને રેડી રાખવાના ચેપ્ટરના, કે જેથી કરીને એના પર નજર મારી જવાય. ઘણી વખતે શું થાય, એક્ઝામમાં તમને આવો ભૂતકાળમાં અનુભવ થયો હશે, આખો દાખલો આવડતો હોય, સૂત્ર પણ આવડી જાય, પણ એની અંદરનો અચળાંકનું મૂલ્ય યાદ નહીં આવી રહે તો સીધા માર્ક કપાઈ જાય. ખાલી સૂત્રનો અડધો માર્ક મળે અથવા થોડી ઘણી ગણતરીનો 1 માર્ક મળે, 3માંથી 1 માર્ક મળે અને 2 માર્ક જતા રહે. તો આવા અચળાંકો મોઢે રાખવાના. આપણી મેથડ એવી છે કે આપણે આ બધા ટોપિક જોઈશું, સમજો ધ્યાનથી. આ 5 ટોપિક પૂર્ણ થાય એ પછીના લેક્ચરમાં આપણે બધા સૂત્રોનું એક લિસ્ટ બનાવી દઈશું.
અને તે પછી એને લગતા દાખલા સોલ્વ કરીશું. આ જે ટોપિક્સ છે, આ 5 વિભાગો જે છે એને આધારે આપણે 4 જેટલા દાખલાઓ ગણવાના છે. તો એ 4 દાખલાઓ ગણતા પહેલાં તમને બધા સૂત્રો રિવાઇઝ કરી દઈશું. અમુક જગ્યાએ આવા સદિશ ગુણાકારો કે જે 11મા ધોરણના કન્સેપ્ટ છે એ આવતા હશે, એ સૂત્ર પણ પાછા લખીશું. એના વગર કામ આગળ વધશે નહીં, બરાબર. એટલા માટે આપણે આજે પણ એ થોડુંક સમજીશું અને જ્યારે દાખલા ગણવાના આવશે એના પહેલાં એને લગતા સૂત્ર એ બધાની આપણે માહિતી મેળવીશું. ચાલો હવે વિધિવત શરૂઆત કરીએ. લોરેન્ટ્ઝ બળ. ચાલો, પહેલો પ્રશ્ન એ થાય કે લોરેન્ટ્ઝ બળ શબ્દ કંઈક જુદો જ લાગે. બળ શબ્દ તો સાંભળેલો છે. આ લોરેન્ટ્ઝ નામના વિજ્ઞાનીએ શોધ કરેલી હોવાથી એને લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખવામાં આવે. વિજ્ઞાનીનું નામ છે. ચાલો, લોરેન્ટ્ઝ બળ શું છે તો સમજો. કોઈ કણ, સમજો ધ્યાનથી, આ 2 મુદ્દામાં ગૂંચવાડો થાય એવું છે. બંને બળના સૂત્ર છે, બીજો અને 5મામાં. આ લોરેન્ટ્ઝ બળ એટલે કણ પર લાગતું બળ શોધવાનું છે. બીજી વાત, કોઈ ક્યુ વિદ્યુત ભારવાળો કણ, સાંભળજો ધ્યાનથી, એવો કોઈક વિસ્તાર છે કે જ્યાં બી જેટલું ચુંબકીય ક્ષેત્ર છે, એવા વિસ્તારમાં ક્યુ વિદ્યુત ભારિત કણ ગતિ કરતો હોય તો તે સમયે એ કણ પર 2 પ્રકારના બળ લાગશે. સાંભળજો ધ્યાનથી, વિદ્યુત ભારિત કણ પર વિદ્યુત બળ તો લાગે જ, પણ એની સાથે સાથે ચુંબકીય બળ પણ લાગશે. સિચ્યુએશન સમજો. ચાલો, એક વિસ્તાર અથવા ઓરડો એવો છે કે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે અને ચુંબકીય ક્ષેત્ર પણ હાજર છે. જો આ બંને પ્રકારના ક્ષેત્રો હાજર હોય એવા વિસ્તારમાં એક ક્યુ વિદ્યુત ભારવાળા કણને આપણે ગતિ કરાવીએ વી જેટલા વેગથી, તો તેવા સમયે એ કણ પર વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત બળ તો લાગવાનું જ, પણ સાથે સાથે વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો ચુંબકીય બળ પણ લાગે. તો લોરેન્ટ્ઝ નામના વિજ્ઞાનીએ એવું કંઈક સૂત્ર આપેલું છે કે જેમાં કણ પર કુલ કેટલું બળ લાગે એ મેળવીને આપેલ છે. કણ પર 2 પ્રકારના બળો લાગશે. એક વિદ્યુત બળ, બીજું છે ચુંબકીય બળ. ધ્યાનથી જુઓ, અહીંયા લોરેન્ટ્ઝ બળનું પહેલું સૂત્ર, આ પહેલી શરત લખી આપણે જે વાત કરી તે, કે કોઈક બિંદુવત વિદ્યુત ભાર ક્યુ, ચાલો, કેટલા વેગથી ગતિ કરે છે? વી જેટલા વેગથી. કયા સ્થાન પર છે? તો આર જેટલા સ્થાન પર છે. એ જ્યાં ગતિ કરે છે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર ઈ છે અને ચુંબકીય ક્ષેત્ર બી છે. તમને પ્રશ્ન થશે કે કાઉન્સમાં આર લખેલો, લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ચોખવટ કરી કે આ માત્ર વિધેય દર્શાવે છે, આ સૂચક છે. આટલું એ લખો નહીં લખો એનાથી કશો ફરક પડતો નથી. આ કાઉન્સમાં લખેલું હોય તો એનો મતલબ એવો થાય કે આપણે સ્પષ્ટીકરણ કર્યું કહેવાય કે આ બી કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર લીધું, તો આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લીધું એમ કહી શકાય. બાકી એ કોઈ ગુણાકાર નથી કે આને નહીં લખવાથી કંઈ ખોટું પડશે એવું નથી, બરાબર. એટલે સમજો, અમુક જગ્યાએ બુકમાં એ લખેલું હશે અને અમુક જગ્યાએ કાઢી નાખ્યું હશે. અહીંયા આર નથી કાઉન્સમાં, બરાબર. એટલે એની ચિંતા કરશો નહીં. ચાલો આગળ વધીએ. લોરેન્ટ્ઝે જે સમીકરણ આપેલું છે એમાં ટોટલ બળ કણ કેવા વિસ્તારમાં ગતિ કરે છે? તો એવો વિસ્તાર કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર પણ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ છે. તો કણ પર લાગતું કુલ બળ એ 2 બળના સરવાળા જેટલું હશે. કયા કયા 2 બળના સરવાળા? ધ્યાનથી જુઓ. એક છે વિદ્યુત બળ, બીજો છે ચુંબકીય બળ. આપણે એને જરાક પેટર્ન બદલીએ લખવાની. એફ બાજુમાં વિદ્યુત લખી દઈએ તો વિદ્યુત બળ થઈ ગયું. એફ બાજુમાં ચુંબકીય લખી દઈએ તો ચુંબકીય બળ થઈ ગયું. બીજું, હજી શોર્ટમાં લખવું હોય તો વિદ્યુત બળને અંગ્રેજીમાં શું કહેવાય? ઇલેક્ટ્રિક ફોર્સ. વિદ્યુત એટલે ઇલેક્ટ્રિક, બરાબર. તો આપણે ઈ લખી દઈએ ઇલેક્ટ્રિક માટેની સંજ્ઞા. અને ચુંબકીય બળ એટલે શું? તો મેગ્નેટિક ફોર્સ. મેગ્નેટ માટેનો આપણે એમ અહીંયા લખી દઈએ. તો આનું સમીકરણ બન્યું આપણું FE + FM. ચાલો, આ FE વિદ્યુત બળ શોધતા તમે શીખી ગયા છો. કેવી રીતે શોધાય? તો Q અને Eનો ગુણાકાર કરો, વિદ્યુત ક્ષેત્ર સાથે વિદ્યુત ભારનો ગુણાકાર કરો એટલે વિદ્યુત બળ મળે. આ રહ્યું. ફરીથી મિત્રો, ઘણી વખતે આ નહીં લખેલું હશે એનાથી કશો ફરક પડતો નથી. આ માત્ર વિધેય છે, ઓળખાણ છે કે કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે. તો આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ છે. એનાથી વિશેષ આનું કંઈ સમજૂતી નથી. આ કોઈ ગુણાકાર નથી. નહીં લખેલું હોય તો પણ ચાલે. ચાલો, ચુંબકીય બળનું સૂત્ર આ તમારા માટે નવું છે. આ ઇમ્પોર્ટન્ટ છે, આના પર કોન્સન્ટ્રેટ કરવાનું. ચાલો, ચુંબકીય બળ આ રીતે મેળવી શકાય. આ લોરેન્ટ્ઝનું સમીકરણ છે. 2 બળોનો સરવાળો. એક બળ આપણે ભણી ગયા છીએ પહેલા ચેપ્ટરમાં, બીજું બળ હમણાં ભણવાનું છે કે વી વેગથી ગતિ કરતા ક્યુ વિદ્યુત ભારિત કણ જો ચુંબકીય ક્ષેત્ર બી જેટલું હોય તો આવી રીતે શોધી શકાય. ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. હવે આ ક્રોસ પ્રોડક્ટ જે છે, ચોકડી ગુણાકાર અથવા ક્રોસ પ્રોડક્ટ, 11મા ધોરણમાં તમે 2 પ્રકારના સદિશોના ગુણાકાર શીખી ગયા. જો 2 સદિશ રાશિ હોય
એનો ગુણાકાર જવાબ જો અદિશ મળતો હોય, દિશા વગરનો, તો એને આપણે ડોટ ગુણાકાર કહેતા. જરાક યાદ જ હશે, કારણ કે બહુ બધા દાખલા ગણેલા છે તમે. એને ડોટ ગુણાકાર કહીએ, એને ટપકું વડે દર્શાવતા. અને જો બે સદિશોનો ગુણાકાર કરતા જવાબ જો સદિશ મળતો હોય, દિશાવાળો જવાબ મળતો હોય, તો એને આપણે સદિશ ગુણાકાર તરીકે ઓળખીએ છીએ. આ બેનો ગુણાકાર કરતાં બળ જે મળે, બળ પોતે સદિશ રાશિ છે એટલે આને ચોકડી ગુણાકાર વડે દર્શાવીશું, અથવા ક્રોસ પ્રોડક્ટ ચોકડીની નિશાની વડે. બરાબર. આ ક્રોસ પ્રોડક્ટ જે છે, ચોકડી ગુણાકાર, સદિશ ગુણાકાર જેને કહેવાય, એના કેટલાક ગુણધર્મ અહીંયા તમને આપણે લાસ્ટમાં લખીને થોડાક સોલ્વ કરીશું, જેથી કરીને 11મું ધોરણ ફરી પાછું તમને યાદ આવે. ચાલો, આ બંને બળના સૂત્ર છે. ચુંબકીય બળ આ રીતે મેળવી શકાય, વિદ્યુત બળ આ રીતે લખી શકાય. ફરીથી એક બાબતની સ્પષ્ટતા કરી દઈએ. કોઈક ઓબ્જેક્ટિવમાં વિદ્યુતભારિત કણ માટે માત્ર ચુંબકીય બળ માગેલું હોય તો આટલું શોધવાનું. માત્ર ચુંબકીય બળ એટલે આટલું સૂત્ર. બરાબર. માત્ર વિદ્યુત બળ માંગેલું હોય તો આટલું સમીકરણ, જેમ પહેલાં ચેપ્ટરમાં શીખ્યા એવા તેમ. પણ જો લોરેન્ટ્ઝ બળ અથવા વિદ્યુત અને ચુંબકીય બંને બળ શોધો એમ કહેવું હોય, લોરેન્ટ્ઝ બળ શોધવાનું કહે તો બંનેનો સરવાળો કરવો, બંને બળોનો. બરાબર. આપણે લાસ્ટમાં સૂત્રનો સરવાળો કરી દઈએ. જો FE પ્લસ FM, ઇલેક્ટ્રિક ફોર્સ પ્લસ મેગ્નેટિક ફોર્સ. FE એટલે કેટલો છે તો Q ઇન્ટુ E જેટલો, અને FM એટલે કેટલો છે તો Q ઇન્ટુ V ક્રોસ B જેટલો છે. એ સમીકરણો મૂકી દો. ચાલો, બંનેમાંથી Q સામાન્ય લઈ લઈએ. Q સામાન્ય લઈએ એટલે કૌંસમાં આપણને આવું કંઈક મળશે, જે બચ્યું એને કૌંસમાં મૂકી દો. તો આ થઈ ગયું લોરેન્ટ્ઝ બળનું ફાઇનલ સમીકરણ. જો અહીંયા આગળ કુલ બળ એવો શબ્દ પણ વાપરેલો છે. કુલ બળ લખી શકાય, પરિણામી બળ લખી શકાય, અથવા લોરેન્ટ્ઝ બળ લખી શકાય. તો આ થઈ ગયું લોરેન્ટ્ઝ બળનું આપણું ફાઇનલ સમીકરણ. ફરીથી કહું છું, તમે વિડીયો સ્ટોપ કરીને બોર્ડ પરની માહિતીઓ નોટમાં લખતા હશો. મિત્રો, આ બહુ પ્રોપર ટાઈમ છે, બહુ સમય છે તમારી પાસે હમણાં, એટલે બને શક્ય હોય એટલું બધા ટૉપિક્સને ખૂબ ક્લિયર કરજો, જેથી કરીને જ્યારે સ્કૂલ શરૂ થાય, તમે શાળાએ આવતા થાઓ ત્યારે તમારી પાસે ક્યાં ક્યાં શું ડિફિકલ્ટી છે એનું લિસ્ટ રેડી હોવું જોઈએ, કે જેથી કરીને આપણે ફટાફટ ડિફિકલ્ટી સોલ્વ કરી શકીએ. બીજી વાત, આટલા મહિનાઓ પછી જ્યારે શાળા શરૂ થશે ત્યારે વાંચવાનો સમય તમને ઓછો મળશે. કે હમણાં જે સમય છે એનો પ્રોપર યુઝ કરજો. ચાલો, આપણો પહેલો ટૉપિક થયો લોરેન્ટ્ઝ બળ. ફરીથી લાસ્ટ લેક્ચર અને આને જરાક સાથે જોડી દઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટૉપિક 2 શરૂ કરેલો ચુંબકીય બળો વિશેનો, એમાં પ્રથમ જે હતો ભાગ એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયો. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. આ બધાની અંદર સેકન્ડ મોસ્ટ IMP કહી શકાય, અને ફિફ્થ 5મો મોસ્ટ IMP છે. સેકન્ડ પાર્ટ આપણે અહીંયા જોયો લોરેન્ટ્ઝ બળનો. થર્ડ પાર્ટ તરફ આપણે જતા છીએ, ચુંબકીય બળની લાક્ષણિકતાઓ કેવી છે, બહુ સરળ છે. ચાલો, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું જોઈશું, અને નેક્સ્ટ લેક્ચરમાં આ બંનેની ચર્ચા કરીશું. બરાબર. ચાલો, જુઓ, ચુંબકીય બળની લાક્ષણિકતાઓ શીખીએ. ચાલો, ચુંબકીય બળ જે આ સૂત્ર છે, જુઓ દોસ્તો, કંઈ નવું નથી. આનું આ જ છે. અહીંયા જે સમીકરણ લખ્યું છે ચુંબકીય બળ એ જ દર્શાવવાનું છે છૂટું કરીને. Q વિદ્યુતભારિત કણ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી ગતિ કરતો હોય તો ચુંબકીય બળ આ રીતે લખી શકાય. ફરીથી જે વિદ્યાર્થીઓને કંઈ કન્ફ્યુઝન હોય તો મળીશું ત્યારે તો સોલ્વ કરીશું, પણ હમણાં અમને જે જણાય છે કે આવું કન્ફ્યુઝન આવી શકે ઘણા બાળકોને, એ સાંભળજો. આ કૌંસમાં R છે, સ્થાન સદિશ છે, એ માત્ર કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર છે એ બતાવે છે. આ કૌંસનો R લખો નહીં લખો ફરક નહીં પડશે, કારણ કે નહીંતર એમ થશે કે આ ને આ સૂત્ર જુદું છે, પણ સેમ જ છે. આ Rનું ખાલી ઓળખાણ દર્શાવવા માટેનું છે. આ જ સમીકરણ અહીંયા મૂક્યું છે. ચાલો, આ ક્રોસ ગુણાકાર, એના વિશે થોડીક મુદ્દાઓ લાસ્ટમાં જોઈએ, આપેલા સમજી ગઈએ. ચાલો, હવે આનો છૂટો પાડીએ. ચાલો, હવે આ સાથે સાથે આને જરાક સાંકળીએ. ચાલો, અને છૂટું પાડવું એટલે કે મૂલ્ય લખવું. ચાલો, જરાક યાદ કરો. સદિશ ગુણાકારમાં આવું કંઈક સૂત્ર આવતું, A ક્રોસ B. એનું સૂત્ર આવું બનતું, AB પછી ક્રોસ ગુણાકાર હોય તો એમાં આવે સાઇન થીટા. જો ડોટ ગુણાકાર હોય, અદિશ ગુણાકાર, તો એની અંદર આવે કોસ થીટા. 11મા ધોરણને થોડુંક રિકોલ કરજો મેમરીને. ચાલો, હવે બંને સદિશો છે એટલે અહીંયા કોઈક સદિશ મૂકી દેવાનો, n કેરેટ. બરાબર. ધારો કે આ બેનો જવાબ Z અક્ષ પર મળતો હોય તો અહીંયા K કેરેટ મુકાય. X અક્ષ પર મળતો હોય જવાબ તો અહીંયા I કેરેટ મુકાય. Y પર હોય તો J કેરેટ મુકાય. આ બધું આપણે જાણીએ છીએ. એટલે કે જે કોઈ રિઝલ્ટ મળશે આ બેનું, એની દિશાનો એકમ સદિશ અહીંયા મૂકેલો છે. ચાલો, આનો આપણે મૂલ્ય લખીએ.
ચાલો, મૂલ્ય લખવા માટેની બે રીતો, કાં તો માનાંકમાં લખી દેવાનું સદિશને, અથવા જો એકલો સદિશ હોય આની જેમ તો માનાંકની લખવો હોય તો માથે તીર પણ નહીં મૂકવાનું, તો એ મૂલ્ય કહેવાશે. બરાબર. અહીંયા બે સદિશો છે ક્રોસ ગુણાકારમાં, એટલે એને માથે તીર નહીં મૂકવાથી મૂલ્ય નહીં બતાવાય. આ સદિશની નિશાની છે, ક્રોસ ગુણાકાર છે, એટલે અહીંયા માથે તીર તો મૂકવાનું, પણ મૂલ્ય માટે માનાંક દર્શાવી દેવાનો. ચાલો, મૂલ્ય એટલે બધું આવશે, ખાલી આ નીકળી જાય. તો આ સદિશ ગુણાકાર આ જ રીતે આપણે મૂલ્ય અહીંયા મેળવ્યું. ક્યુ વી ક્રોસ બીનું મૂલ્ય શું થાય? એ ક્રોસ બીનું શું થાય? એ બી સાઇન થીટા. તો વી ક્રોસ બીનું થશે વી બી, વીનું મૂલ્ય, બીનું મૂલ્ય અને સાઇન થીટા. થીટા એ વી અને બી વચ્ચેનો, જે બેનો ક્રોસ ગુણાકાર કર્યો હોય એ બે વચ્ચેનો ખૂણો, એને આપણે થીટા તરીકે ઓળખીશું. ચાલો, હવે પછીના કિસ્સાઓ તો બહુ સિમ્પલ છે. તમે સૂત્રોને ધ્યાનથી જુઓ. આ ચુંબકીય બળ કોના કોના પર આધાર રાખે છે? વિદ્યુતભાર ક્યુ, વેગ વી અને ચુંબકીય બળ બી. આ ત્રણ રાશિઓ પર આધાર રાખે છે. ચુંબકીય બળ ક્યુ, વી અને બી પર આધાર રાખે છે. નેક્સ્ટ ટોપિક, જો ધન વિદ્યુતભાર હોય તો આ સંજ્ઞા ધન મળશે, ઋણ વિદ્યુતભાર માટે દિશા બદલાઈ જશે, વિરુદ્ધ દિશામાં મળશે, એટલે કે અહીંયા આગળ માઇનસ સંજ્ઞા આવશે. જો ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ એ ધન વિદ્યુતભારથી વિરુદ્ધ દિશામાં હોય છે. ચાલો, હવે જુદા જુદા કિસ્સા ધારીએ. આવા કિસ્સાઓ તમે 11મા ધોરણમાં પણ ખૂબ બધા જોયા છે કે થીટા જ્યાં આવતો હોય ત્યાં કિસ્સા આવે. ચાલો, ધારો કે થીટા બરાબર 0 હોય. થીટા 0 એટલે વી અને બી બંને સમાંતર હોય, એક જ દિશામાં હોય તો ખૂણો નહીં બનશે. અથવા થીટા બરાબર 180. 180નો મતલબ થાય વી એક્સ અક્ષ પર જતો હશે તો બી જે છે તે ઋણ એક્સ અક્ષ પર જશે. આ બંને પરસ્પર વિરુદ્ધ. બે સદિશો એક જ દિશામાં હોય તો ખૂણો 0, અને બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણો 180. જો એક બિંદુ પરથી બે વિરુદ્ધ દિશા દોરીએ, કોણમાં પગ મૂકો, ખૂણો કેટલાનો થશે? 180નો. ચાલો, જો થીટા બરાબર 0 અથવા 180 હોય તો તેવા સંજોગોમાં સાઇન જે વિધેય આવે છે, આમાં આ સાઇન 0 મૂકો કે સાઇન 180 મૂકો, સાઇનનું મૂલ્ય 0 અને 180 ખૂણા માટે 0 થાય. એટલે આવા કિસ્સામાં કે જ્યારે થીટા બરાબર 0 હોય અથવા 180 હોય ત્યારે સાઇન વિધેયવાળો જે ભાગ છે તે 0 થતો હોવાથી બળનું સૂત્રમાં આ ભાગ 0 થાય તો બધા ગુણાકારમાં જ છે, કે આખું બળનું મૂલ્ય 0 કહેવાશે. તો જ્યારે આવી પરિસ્થિતિ હોય કે વી ને બી એક જ દિશામાં હોય અથવા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો તે સમયે બળ 0 મળે છે. બીજો બળ 0નો કિસ્સો જોઈએ. જો કણ સ્થિર થઈ જાય એટલે વેગ કેટલો થાય? 0. જો વી બરાબર 0 હોય તો પણ વીની કિંમત અહીંયા 0 મૂકશો તો તમને બળ જે છે તે 0 મળશે. તો સ્થિર વિદ્યુતભાર હોય તો એના પર કોઈ ચુંબકીય બળ લાગતું નથી, એવું કંઈક આપણે તારણ કાઢી શકીએ. ચાલો, આ કેટલાક કિસ્સાઓ થયા, સૂત્ર પરથી જ બધા કિસ્સાઓ દર્શાવેલા છે. આમાં જે ક્રોસ ગુણાકાર આવે છે એનો એક નાનકડો નિયમ તમને 11મા ધોરણને યાદ કરાવી દઈએ. ચાલો, એક્સ અક્ષનો દિશાનો એકમ સદિશને આપણે આઈ કેરેટ કહીએ છીએ. વાય અક્ષની દિશાને જે કેરેટ કહીએ છીએ. ઝેડ અક્ષની દિશાને કે કેરેટ તરીકે દર્શાવીએ છીએ. આ તમે જાણો છો કે દરેક દિશાઓ માટે, દરેક અક્ષો માટે આપણે એક એક એકમ સદિશો લીધા છે. આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ, અનુક્રમે એક્સ, વાય અને ઝેડ અક્ષના એકમ સદિશો. ચાલો, આ ત્રણના ગુણાકાર આવે ત્યારે કેવી રીતે થાય સમજજો. એક જ ખાલી એક્ઝામ્પલ લઈશું, પછી આપણે દાખલા ગણવાના હોય ત્યારે તમને ડિટેલમાં સૂત્ર લખાવીશું. ચાલો, તમે બધા જાણો છો કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પરસ્પર એકબીજા સાથે 90ના ખૂણા બનાવે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ બધી વિષમગળી દિશામાં ગોઠવી. હવે ઝેડ અક્ષ જે છે, આપણી જે બુક છે, બુકનું પાનું છે કે આ પાટીઓ છે, બધા 2 પરિમાણના પદાર્થો છે, 2 ડાયમેન્શનવાળા પદાર્થો છે. એમાં ત્રીજું પરિમાણ દર્શાવી નથી શકાતું. ત્રીજું પરિમાણ ખરેખર આ પ્રમાણે છે. ઝેડ અક્ષ આ રીતે છે તો બધા એકબીજા સાથે 90ના ખૂણા બનાવશે, પાટિયાને લંબ બહાર આવતી દિશામાં. તમે 3D મૂવી જોયું હશે, બરાબર? 3D મૂવી જોવા જઈએ આપણે થિયેટરમાં ત્યારે આપણને કેવો વધારાનો શું અનુભવ થાય એ યાદ કરો. માત્ર વધારાનો અનુભવ ત્રીજી દિશાનો થાય, કે જે પડદા પરથી આપણા તરફ આવતી જે ત્રીજી દિશા છે એનો અનુભવ થાય. તમે 3D મૂવીમાં એ જોવાની મજા જ એ છે કે જ્યારે કંઈક વસ્તુ ફેંકવામાં કે એમ આવે ત્યારે આપણને એ ફિલિંગ આવે કે એ વસ્તુ ત્રીજા ડાયમેન્શનમાં આપણા તરફ આવે છે, ત્રીજા પરિમાણમાં.
તો આ યાદ રાખજો, ત્રીજું પરિમાણ એ ભલે આપણે નોટમાં આમ દર્શાવતા હોઈએ, કારણ કે આપણી મજબૂરી છે, નોટ 2 પરિમાણનો પદાર્થ છે, પણ ખરેખર લંબ આ દિશામાં છે, અને આપણે ઝેડ અક્ષ કહીશું. ચાલો, હવે એક્સ અક્ષનો એકમ સદિશ આઈ કેરેટ, વાયનો જે કેરેટ અને ઝેડનો કે કેરેટ. હા, ક્રોસ ગુણાકાર થોડાક યાદ કરીએ. ચાલો, આઈ અને જેનો ક્રોસ ગુણાકાર કરવામાં આવે, જોજો આઈ ક્રોસ જે, આઈ ક્રોસ જે કરવું હોય તો એની દિશા શોધવા માટે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ થાય. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ એટલે શું? તો જોજો, આઈ અને જે બંનેનું જે સમતલ છે એને લંબ સ્ક્રૂ ગોઠવી દેવાનું. ધારી લો કે આ સ્ક્રૂ છે, એક્સ અને વાયને લંબ એટલે આમ, આ દિશાને આપણે હમણાં જ કઈ દિશા કહી? ઝેડ અક્ષવાળી, બરાબર. તો એક્સ અને વાય માટેનો ક્રોસ ગુણાકાર કરવો હોય તો એ બંનેને લંબ એટલે ઝેડ અક્ષ પર સ્ક્રૂ ગોઠવાશે. પછી સ્ક્રૂને કઈ બાજુ ફેરવવાનો? તો જો પહેલું કયું લખેલું છે? આઈ કેરેટ, બીજું જે, તો આઈથી જે તરફ સ્ક્રૂને ફેરવવાનો, આમ વિષમ ગળી. હવે તમારા ઘરે એક સ્ક્રૂ લઈને, અથવા એવું ધારજો કે તમે જો કોઈ સ્ક્રૂને આમ મૂકીને વિષમ ગળી આમ ફેરવતા હોય તો સ્ક્રૂ કાં આવશે? બહાર તરફ. આપણે જ્યારે કોઈ સ્ક્રૂ કાઢવાનું હોય લાકડામાંથી કેમ, તો એને વિષમ ગળી દિશામાં ફેરવીએ છીએ. તો આઈથી જે તરફ જવું હોય તો વિષમ ગળી દિશા થઈ, એટલે કે સ્ક્રૂ બહાર એટલે કે ઝેડ અક્ષ પર આવશે. અને ઝેડ અક્ષ માટેનો એકમ સદિશ કયો છે? કે કેરેટ. તો આપણે આવા કંઈક સદિશ ગુણાકારો 11th સ્ટાન્ડર્ડમાં જોયેલા છે. હવે આને ઉલટાવી નાખો, જે ક્રોસ આઈ કરો. જે ક્રોસ આઈ કરીએ તો જેથી આઈ તરફ સ્ક્રૂને ફેરવવાના આમ મૂકીને, એટલે કે આ દિશા સમગળી. આમ ફેરવો તો સ્ક્રૂ અંદર તરફ જશે, ફિટ થશે. કંઈ પણ વસ્તુ હોય તો સ્ક્રૂ અંદર તરફ જાય. હવે બહાર નીકળતી દિશા ઝેડ અક્ષ છે, તો અંદર તરફની દિશા ઋણ ઝેડ અક્ષ, એટલા માટે આપણે માઇનસ કે કેરેટ તરીકે લખીએ. ચાલો, તો આ સદિશ ગુણાકારની કેટલીક બાબતો તમને રિવાઇઝ કરાવી. ફરીથી કહી દઉં છું, જ્યારે આ 5 ટોપિક પૂરા થાય પછી દાખલા ગણવાના હોઈશું, ત્યારે તે પહેલાં તમને કેટલાક સૂત્રોને એ લખાવી દઈશું, જેથી કરીને દાખલાની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં રહે, બરાબર. છતાં પણ કોઈક મુશ્કેલી હોય તો જ્યારે પણ મુલાકાત થાય ત્યારે તમે આ બાબતે ડિસ્કશન કરવા માટે ફ્રી છો, તમે પૂછી શકો છો. ચાલો, આજે અહીંયા આપણે સ્ટોપ કરીશું. આજે કઈ કઈ બાબતની ચર્ચા કરી એકદમ ટૂંકમાં જોઈ લઈએ. પહેલું છે લોરેન્ઝ બળ. લોરેન્ઝ બળ એટલે શું? તો લોરેન્ઝ નામના વિજ્ઞાનીએ વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંનેનો સરવાળો કરીને આપણને જે પરિણામી બળનું સૂત્ર આપેલું છે ને લોરેન્ઝ બળ કહેવાય. કયા સંજોગોમાં એ બળ મળે? તો કોઈ કણ, સમજો ધ્યાનથી, કોઈ કણ એવા વિસ્તારમાં v વેગથી ગતિ કરે છે, કણ પોતે q વિદ્યુત ભાર ધરાવે છે, v વેગથી ગતિ કરે છે, એવા વિસ્તારમાં ગતિ કરે કે જ્યાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર છે, તો તેવા સમયે તેના પર લાગતું ટોટલ બળ વિદ્યુત બળ અને ચુંબકીય બળના સરવાળા કરીને મેળવી શકાય. ચલો, આપણે વિદ્યુત બળને ઇલેક્ટ્રિક ફોર્સ કહીએ છીએ, ચુંબકીય બળને મેગ્નેટિક ફોર્સ કહીએ તો સંજ્ઞા દર્શાવીશું Fe + Fm. મેગ્નેટિક ફોર્સ માટે Fm, ઇલેક્ટ્રિક ફોર્સ માટે Fe. બંનેના સૂત્ર લખીએ. આ પ્રથમ પ્રકરણનું સમીકરણ છે. Q × E કરવાથી આપણને વિદ્યુત બળ મળે. આ નવું સમીકરણ છે, એને આપણે હાઇલાઇટ કરેલું છે કે ચુંબકીય બળ કેવી રીતે શોધાય? તો Q × V × B કરવાથી આપણને ચુંબકીય બળ મળે. બંને સમીકરણો અહીંયા મૂકી દો અને Qને સામાન્ય કાઢો એટલે લોરેન્ઝ બળ મળી જશે. ચાલો, આ લોરેન્ઝ બળના સૂત્રોમાં જે ચુંબકીય બળ છે એની કેટલીક લાક્ષણિકતાઓ આપણે જોઈશું નેક્સ્ટ ટોપિકમાં. ચાલો, ઝડપથી યાદ કરી લઈએ કે ચુંબકીય બળ એટલે આખા સૂત્રોમાંથી આટલું જ ધ્યાનમાં લેવાનું છે, આખું સમીકરણમાંથી. એનું મૂલ્ય લખ્યું સદિશ ગુણાકારના જે નિયમો 11મા ધોરણમાં શીખી આવ્યા છો એ મુજબ, કે સદિશ ગુણાકારનું મૂલ્ય કેમ લખાય? તો AB sin θ વડે લખાય. તેવી રીતે અહીંયા QVB sin θ લખી દઈએ. કોના પર આધાર રાખે છે Fm? તો QV અને B પર ચુંબકીય બળ આધાર રાખે છે. નેક્સ્ટ મુદ્દો, ધન વિદ્યુત ભાર માટે પ્લસ મળશે તો ઋણ વિદ્યુત ભાર માટે વિરુદ્ધ દિશામાં માઇનસ મળશે, કારણ કે આપણે અહીંયા -Q લખવું પડે. નેક્સ્ટ ટોપિક, થીટાનું મૂલ્ય જે છે તે 0 કે 180 હોય તો સાઇન વિધેય જે છે તે 0 કે 180 માટે તો શૂન્ય મૂલ્ય ધરાવે છે. આ શૂન્ય થઈ જાય તો આખો ગુણાકાર 0 થાય. એવા સંજોગોમાં ચુંબકીય બળ શૂન્ય થાય. લાસ્ટ મુદ્દો, જો કણ સ્થિર હોય, સ્થિર એટલે V શૂન્ય થાય, અહીંયા 0 મૂકો તો આખું બળ શૂન્ય થશે. ચાલો, અહીંયા આપણે સ્ટોપ કરીશું. આટલા ટોપિક વ્યવસ્થિત તૈયાર કરી રાખશો, જેથી કરીને નેક્સ્ટ ટોપિકમાં થોડીક મજા આવે. ચાલો, અહીંયાથી સ્ટોપ કરીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બાકીના 2 ટોપિક જોઈશું. બરાબર. થેન્ક યુ વેરી મચ.